વહુના ઝઘડા તમે બહુ જોયા હશે, પરંતુ આજની કહાનીમાં સસરા અને વહુ વચ્ચેનો કજિયો છે। આ સસરા વહુથી કંટાળી ગયા હતા। આ ઘટના છે સુરતની। અહીં વહુ તેના મિત્ર સાથે દારૂની પાર્ટી કરવા માટે હોટેલમાં જાય છે। આ વાતની જાણ સસરાને થતા તેણે પોલીસને જાણ કરી હતી। જો કે પોલીસ ફટાફટ હોટેલમાં રેડ કરતા પુત્રવધુની દારૂની પાર્ટી બગાડી હતી। કોણ છે સસરા, શા માટે પુત્રવધુને પકડાવી દીધી? મારા સસરા દગાબાજ છે, મને દારૂ પીતા પકડાવી દીધી, ઘરના દગાખોર અને ઘરના લોકોએ બદનામ કરી। આજની કહાનીમાં સસરા અને પુત્રવધુ વચ્ચે ડખો થયો છે। જો કે આખી ઘટના માર્કેટમાં આવી ગઈ છે। અહીં એક ડખામાં આખી ઘટના હેડલાઇન બની છે। શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ સસરા પોતાની વહુ અને તેના મિત્રોની દારૂ પાર્ટીથી એટલા કંટાળી જાય કે તે સીધો પોલીસને ફોન કરીને રેડ પડાવે? સુરતમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક આર્ટિસ્ટ વહુની દારૂની મહેફિલની તેના જ સસરાએ પોલીસને જાણ કરી ઝડપાવી દીધી। વખતે એંગેજમેન્ટ વખતે એવું કહ્યું હતું કે અમે વૈષ્ણવ છીએ એટલે સાત્વિક છીએ, અને મારો દીકરો કે દીકરી કે બધા 8 વર્ષથી કેનેડા હોવા છતાં એ લોકો દારૂ, સિગરેટ કે કોઈ પણ ક્લબ કલ્ચર નથી અમારામાં, દીકરા દીકરીમાં કોઈનામાં। અને આ દીકરીએ પણ એવી માહિતી આપેલી કે અમે નહીં આવું કલ્ચર અમારું। પણ લગ્ન કર્યા પછી ત્યાં ગયા પછી અને જે સિગરેટ કે દારૂ કે જે પણ જોઈતું હોય એટલે ન મળવાથી હાઈપર રહેતી, ઝઘડા કરતી ખૂબ, અને એ ઝઘડા કરવાથી દીકરાનું લગ્ન જીવન ડામાડોળ થવા લાગ્યું 2 થી 3 મહિનામાં જ, એમ કારણ કે દીકરો સાત્વિક છે અને આ બધું જ કરવા જોઈએ। સાહેબ તમે આવો, મારી પુત્રવધુ દારૂની પાર્ટી કરે છે, જલ્દી તેની ધરપકડ કરો, હજુ મહેફિલ ચાલુ જ થઈ છે। પોલીસ કંટ્રોલ રૂમને એક અજાણ્યો કોલ મળ્યો, જેમાં કોલ કરનારે જણાવ્યું કે તેની વહુ પોતાના મિત્રો સાથે ડુમ્મસના એક જાણીતા વીકેન્ડ એડ્રેસ હોટેલના રૂમ નંબર 443માં દારૂની પાર્ટી કરી રહી છે। આ કોલ કર્યો હતો દારૂ પાર્ટી કરતા એ જ આર્ટિસ્ટ વહુના સસરાનો। સસરાએ પોતે જ પોલીસને માહિતી આપી હતી કે તેમની વહુ પોતાના મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહી છે। સાહેબ, મારી પુત્રવધુ મિત્રો સાથે દારૂ પાર્ટી કરી રહી છે। આ કોલ મળતા જ ડુમસ પોલીસ પીસીઆર વાન સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। વીકેન્ડ એડ્રેસના રૂમ નંબર 443નો દરવાજો ખોલ્યો ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ। રૂમની અંદર 4 પુરુષ અને 2 મહિલા ફ્લોર પર કુંડાળું વાળીને બેઠા હતા અને દારૂની મહેફિલ ચાલી રહી હતી। દારૂની તીવ્ર ગંધ આખા રૂમમાં ફેલાયેલી હતી। તમામ લોકોને ઝડપી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને પોલીસે સ્થળ પર જ તમામની પૂછપરછ શરૂ કરી હતી। અમુક વસ્તુ કેરેક્ટરનું હોય, અમુક આતે હોય, હવે એને ઉજાગર કરવું પડશે, એટલે એની પાછળ સતત અમે લોકો લાગેલા રહ્યા અને જાણકારી મળી એટલે અમે પોલીસને બોલાવી અને વીકેન્ડ હોટલમાંથી એ 4 છોકરાઓ સાથે દારૂની બોટલ સાથે એની બેનપણી સાથે 2 રૂમ બુક કરાવીને રહી હતી તે બધી પોલીસે પકડી અને જાણ કરી। બધાની આંખો લાલચોળ અને મોઢામાંથી તીવ્ર વાસ આવતી। 2 લોકો ગાંડા કાઢતા હતા। તપાસ દરમિયાન પકડાયેલા લોકોમાં મીત હિમાંશુભાઈ વ્યાસ, સંકલ્પ અજય પટેલ, લોક ભાવેશ દેસાઈ અને સમકીત કલાપીભાઈ વીમાવાલાનો સમાવેશ થાય છે। આ બધાની આંખો લાલચોળ હતી ને તેઓ પોતાની શારીરિક સ્થિતિનું સંતુલન જાળવી શકતા ન હતા। તેમના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી। જ્યારે તેમની પાસે દારૂ પીવાના પાસ પરમિટ માંગવામાં આવી ત્યારે કોઈ પણ વ્યક્તિ પાસે મળ્યું નહીં। પેટ્રોલિંગ પર હતો એ દરમિયાન કંટ્રોલ રૂમથી મદદનો કોલ આવેલ હતો, જેમાં જણાવાયેલ હતું કે એક ફરિયાદીએ કંટ્રોલ રૂમમાં કોલ કરેલ છે। આ ફરિયાદીનો સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે તેઓની પુત્રવધુ ડુમ્મસ પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં બેસીને મિત્રો સાથે પાર્ટી કરી રહેલ છે। વધુ માહિતી મેળવી આ જગ્યાએ જઈ સર્વેલન્સ સ્ટાફે રેડ કરતા વિસ્તારની હોટલના રૂમ નંબર 443માં જઈ તપાસ કરતા ત્યાં 4 પુરુષો તથા 2 મહિલાઓ મહેફિલ કરતા હોવાનું જણાઈ આવેલ હતું તથા તેઓની ઝડપી રહેતા તેમની પાસેથી એક વિદેશી દારૂની બોટલ મળી આવેલ। યંગ એજની 25 વર્ષની કે 24 વર્ષના આ છોકરાઓ આ કયા માર્ગે જઈ રહ્યા છે? ગુજરાતમાં દારૂબંધી છે અને કયા માર્ગે જાય છે? અને આ કલ્ચર 4 છોકરાઓ, 2 દીકરીઓ 2 રૂમો બુક કરીને શું કરી રહી છે? આ વીકેન્ડ હોટલમાંથી જે પકડ્યા છે પોલીસે સાહેબ, અને પોલીસનો બી સારો એવો સહકાર રહ્યો અમને કે એમણે એક વસ્તુ કરી, સિવિલ ને બ્લડ ટેસ્ટથી માંડીને દરેકમાં એ લોકો ચોકસાઈપૂર્વક રહ્યા અને સત્યનો સાથ આપ્યો છે, એ બદલ આભાર। 4 પુરુષો 2 મહિલા 6 મિત્રની દારૂની મહેફિલ। આ પાર્ટીમાં 2 મહિલા પણ હતી જે બંને આર્ટિસ્ટ છે।
મહિલા પોલીસની હાજરીમાં તેમની તપાસ કરવામાં આવી. એક મહિલાની ઉંમર 24 વર્ષ અને બીજીની 25 વર્ષ હતી. બંનેના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી અને તેમની પાસે પણ કોઈ પાસ પરમિટ નહોતી. આ જ મહિલાઓમાંથી એક એ હતી જેના સસરાએ પોલીસને ફોન કર્યો હતો. આરોપીઓએ ખોટા આઈડી અને પાસવર્ડ જનરેટ કર્યા હતા. આરોપીઓએ હોટેલની માયગેટ નામની એપ્લિકેશનમાં ખોટા આઈડી અને પાસવર્ડ જનરેટ કર્યા હતા. તેમણે રૂમ નંબર 419 માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ રૂમ નંબર 443માં રોકાયા હતા. આ રીતે તેમણે હોટલના નિયમોનો ભંગ કરી રૂમમાં પ્રવેશ કર્યો હતો. મેનેજરે એ પણ જણાવ્યું કે આ સમગ્ર ઘટના બાદ તેમણે પોલીસને સંપૂર્ણ માહિતી અને સહકાર આપ્યો છે અને હોટેલ પ્રશાસન પ્રવૃત્તિમાં કોઈ રીતે સામેલ નથી. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓએ જાણી જોઈને હોટેલના નિયમોનું ઉલ્લંઘન કરી આ ગુનો આચર્યો હતો. અમારા સ્ટાફની પૂછપરછ કરતા અમે પોલીસને પૂરેપૂરો સહયોગ આપ્યો અને જ્યારે પોલીસ રૂમની અંદર પહોંચી ત્યારે એમાં 4 યુવક અને 2 યુવતી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઝડપાયા હતા અને આગળની કાર્યવાહી કરવા માટે પોલીસ એમને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. પોલીસ આવી, પોલીસની સાથે તમે લોકો ગયા, અંદર સહકાર કર્યો હતો. કેવો દ્રશ્ય અંદર જોવા મળ્યા હતા અને પોલીસ પછી કઈ રીતની કામગીરી કરી? ગઈકાલે તો હું અહીંયા હાજર નહોતો એટલે મને પૂરી ઘટનાની તો પૂરી જાણ નથી, પણ સ્ટાફે જે રીતે જણાવ્યું એ રીતે પોલીસ આવી રીતે એમને કોઈ માહિતી હશે તો એમણે સ્ટાફે બધી તપાસ કરતા 443 નંબરનો રૂમ પોલીસે તપાસ્યો અને એમાં આ બધું એમને પકડાયું. આમ જે ભાડે આપનાર વ્યક્તિએ જાહેરનામા ભંગ કરેલ છે તેને શોધીને તેમની ઉપર પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે. સાહેબ, જે પકડાય છે ફરિયાદી અને જે પકડાય છે યુવતી, એમના સંબંધ શું છે? ફરિયાદીનું કહેવું એવું હતું કંટ્રોલ રૂમના કોલમાં કે તેમની પુત્રવધુ પાર્ટી કરી રહી છે, તો તેમની અંગેનો સંબંધ તેમની ફરિયાદમાંથી સ્પષ્ટ થાય છે, પરંતુ અમે આ અંગે વધુ તપાસ કરી રહ્યા છીએ. સર, દારૂ કઈ રીતે લાવ્યા હતા એની પણ તપાસ? હાજી, તેઓએ આ વિદેશી દારૂની બોટલ ક્યાંથી મેળવી હતી એ અંગે અમે ખાનગી રાહે વધુ તપાસ કરી રહ્યા છીએ. પોલીસે ઘટના સ્થળેથી મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે રૂમની તલાશી લેતા ત્યાંથી વિદેશી બનાવટની 750 mlની બોટલ મળી, જેમાં આશરે 350 ml દારૂ ભરેલો હતો, જેની કિંમત ₹1500 હતી. આ ઉપરાંત દારૂ ભરેલા 4 પ્લાસ્ટિકના ગ્લાસ, 4 ખાલી ગ્લાસ અને સૌથી અગત્યનું 7 મોબાઈલ ફોન પણ મળ્યા, જેની કુલ કિંમત ₹2,55,000 હતી. આ સમગ્ર ઘટના અંગે ડુમસ પોલીસે તપાસ શરૂ કરી છે. તમામનું રાત્રે મેડિકલ કરવામાં આવ્યું હતું. પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ 2016ની કલમ 66(1)B, 65AA, 8183 ક 1/2019ની અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આરોપીને રાતોરાત જામીન પણ મળી ગયા હતા, પરંતુ પાછળથી ખબર પડી કે સસરાને કારણે આખી ઘટના સામે આવી, ત્યારે આખા શહેરમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.